Distributive pronoun. Distributive pronoun always refers to person, things, one at a time. Okay? And the verb followed by them are always in a singular. એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનની અંદર એકી સમયે એક જ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરતો હોવાથી તે હંમેશા એક વચન ક્રિયાપદ જ લે છે, એટલે કે એ સિંગ્યુલર જ હોય છે. ઓલવેઝ જે વર્બ છે એની સાથે સિંગ્યુલર જ આવશે. અને તમને ખબર છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ કયા છે? ઈચ, આઈધર, નાઈધર, એ બધા શું છે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે. આપણે દરેકને વન બાય વન જોઈશું. ફર્સ્ટ જોવો ઈચ. ઈચ એટલે કે દરેક, અને ઈચ જે છે એ કર્મના સ્થાને અને કર્તાના સ્થાને, એટલે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બેયની સાથે વપરાતું હોય છે. અને ઈચની પાછળ હંમેશા ઓફ લગાડવામાં આવે છે. અને તમને ખબર છે આ ભલે ને ઈચ છે એ વધારે લોકોને રિપ્રેઝન્ટ કરતું હોય, પણ એ હંમેશા એનું ક્રિયાપદ એક વચન જ આવશે. અને એનો મીનિંગ પણ જુઓ ને, દરેક છે. દરેક એટલે ઘણા બધામાંથી એક એકની વાત કરી છે. દરેક વ્યક્તિ જે છે એના વિશે વાત કરવામાં આવી છે. તો એક વ્યક્તિ અલગ જ હોઈ શકે ને, દરેક વ્યક્તિ અલગ અલગ હોઈ શકે, તો એ એક વચન થશે. બરાબર? સેન્ટેન્સ જોવો. અહીં ઓબ્જેક્ટના સ્થાનમાં ઈચ વપરાયેલું છે. ઈચ ઓફ ધ ગર્લ્સ સ્યુઝ વેલ. દરેક છોકરીઓ છે એ શું કરી રહી છે? મસ્ત રીતે સિલાઈ કરી રહી છે. ગર્લ્સ ભલે ને બહુ વચન છે, પણ ઈચ ઓફ ધ ગર્લ્સ એટલે કે દરેક છોકરી. તો દરેક છોકરીઓમાંથી દરેક એક એક જણ, એટલે એના માટે આપણે સ્યુઝ, જે આપણે એક વચનનો વર્બ છે એ વાપરીશું. અને ઈચ જે છે એ બે જણ માટે, કે પછી બે થી વધારે લોકો હોય તો પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઈચ ઓફ ધીસ ટુ બોયઝ ઇઝ ક્લેવર. આ બંને છોકરાઓ જે છે એ કેવા છે? દરેક છોકરાઓ છે, બંને છોકરાઓ છે એ કેવા છે? હોશિયાર છે. ઈચ ઓફ ધેમ ઇઝ ક્લેવર. આપણે ધેમ પણ વાપરી શકીએ. ઈચ ઓફ ધેમ ઘણા બધામાંથી એક, કે આ બધામાંના જે દરેક છોકરાઓ છે એ બધા જ કેવા છે? એકદમ હોશિયાર છે. હવે ઓબ્જેક્ટની જગ્યાએ જ્યારે ઈચ વાપર્યું હોય તો આપણે શું કહી શકીએ? I discussed this point with each of the clerk. હું આ પોઈન્ટ દરેક ક્લાર્ક સાથે ડિસ્કસ કરી દીધો છે, કે આ જે પોઈન્ટ છે એમાં દરેક ક્લાર્ક સાથે મેં ડિસ્કસ કર્યો છે આ પોઈન્ટ. ઓકે, તો અહીં ઓબ્જેક્ટની સાથે આપણે ઈચ ઓફ વાપર્યું. બરાબર? અને these boys received each a prize. આ સેન્ટેન્સ પણ રોંગ નથી. કેમ? કારણ કે અહીં ક્રિયાપદ પછી પણ આપણે ઈચ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનનો યુઝ કરી શકીએ છીએ. અહીં ક્રિયાપદ પછી એટલે કે રિસીવ વર્બ છે એના પછી ઈચ આવ્યું છે. એનો મતલબ એવો કે એ છે ઈચ જે છે એ પ્રાઇઝ માટે નહીં, પણ આપણે કોના માટે યુઝ કર્યું છે? બોયઝને લાગુ પડે છે. ઈચ જે છે અહીં પ્રાઇઝને નથી લાગુ પડતું, પણ બોયઝને લાગુ પડે છે. ધીસ પેન્સ કોસ્ટ 5 રૂપીઝ ઈચ. અને વાક્યને છેલ્લે પણ આપણે ઈચનો ઉપયોગ કરી શકીએ છીએ. ધીસ પેન્સ કોસ્ટ 5 રૂપીઝ ઈચ. જ્યારે વાક્ય પૂરું થાય કે આ દરેક પેનની કિંમત કેટલી છે? 5 રૂપિયા છે. અહીં પણ આપણે કોને રિફર કરીએ છીએ? નાઉનને રિફર કરીએ છીએ. તો નાઉનને રિફર કરતું હોય તો એ શું થાય છે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. હવે આપણે આઈધર જોઈએ. આઈધર એટલે કે વિશે. ઓકે, ફર્સ્ટ એમાં બે રીતે આઈધરનો યુઝ થતો હોય છે. પહેલા, કે જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ પૈકી
ગમે તે કોઈ પણ એક એવો હકારવાચક અર્થ નીકળતો હોય તો એના માટે આઈધર આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે આઈધર ઓફ ધ મેન હેઝ ડન ઇનજસ્ટિસ ટુ યુ, આ બેમાંથી કોઈ એકે તારી સાથે અન્યાય કર્યો છે. આઈધર ઓફ યુ કેન રીડ ધ પેસેજ, તમારા બેમાંથી કોઈ એક જણ આ પેસેજ વાંચો. ઓકે, બેમાંથી કોઈ એક વ્યક્તિને આપણે વાત કરવી હોય કે તું આ કામ કર, ત્યારે આપણે આઈધરનો ઉપયોગ કરી શકીએ. અને સેકન્ડ એનો ઉપયોગ છે જ્યારે કોઈ આપણને ક્વેશ્ચન પૂછે કે તમને આ બેમાંથી કઈ વસ્તુ જોઈએ છે, બે વિકલ્પ આપ્યા હોય અને આપણે એની પસંદગી કરવાની હોય ત્યારે આપણે આઈધરનો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે અહીં સેન્ટેન્સ છે, વિલ યુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી? તો આપણે શું આન્સર આપશું? થેન્ક્સ, આઈ ડોન્ટ ટેક આઈધર, કે મારે બેમાંથી કશું જ નથી લેવું. ઓકે, આઈધરમાં જેવું આપણે જોયું એવું જ સેમ નાઈધરમાં પણ હોય છે કે બે વ્યક્તિ કે વસ્તુ પૈકી એક પણ નહીં એવો જ્યારે અર્થ કરવાનો હોય, એવું આપણે જ્યારે કહેવું હોય ત્યારે આપણે એ વાપરી શકીએ. નાઈધર ઓફ ધ વુમન હેઝ ડન ધીસ વર્ક, વુમેન છે એમાંથી બે વુમન છે, એમાંથી કોઈ પણ આ કામ કર્યું નહીં, કમ્પ્લીટ ના કર્યું કામ. નાઈધર ઓફ ડસ્ટર ઇઝ માઇન, આ બેવ ડસ્ટર છે એમાંથી એક પણ મારું નથી. કે બેમાંથી એક પણ નહીં, જ્યારે બેમાંથી કોઈ એકની પસંદગી કરીએ ત્યારે આઈધર, અને જ્યારે બેમાંથી એક પણ નહીં એવું આપણે જ્યારે બતાવવું હોય ત્યારે આપણે નાઈધરનો ઉપયોગ કરીએ છીએ. અને સેકન્ડ સેમ વે, જ્યારે કોઈ આપણને ક્વેશ્ચન પૂછે તો આપણે બેમાંથી કાંઈ પણ નહીં લેવું હોય, ઓકે, તો ત્યારે આપણે નાઈધરનો ઉપયોગ કરી શકીએ. વિલ યુ ટેક આઈસ્ક્રીમ ઓર ફ્રૂટ જ્યુસ? થેન્ક્સ, આઈ ટેક નાઈધર, થેન્ક્સ, મારે કશું જ નથી લેવું, બેમાંથી એક પણ નથી લેવું. હવે આપણે સેન્ટેન્સીસ જોઈએ. બ્લેન્ક ઓફ એથિક ઇઝ ફૂલ ઓફ બુક્સ, કે બધા જે ખાના છે એ બુક્સથી ભરાઈ ગયા છે, દરેક ખાના. તો દરેક માટે આપણે ઈચ વાપરીશું. સેકન્ડ જુઓ, નો આઈ ટુક બ્લેન્ક, ના મારે એ નથી લેવું, બેમાં મારે કશું જ નથી લેવું. ઓકે, જ્યારે એમ કહેતા હોય, તમને પહેલા પણ કહ્યું હતું કે જો નો આવે તો એની સાથે શું આવશે? આઈધર. ઓકે, આઈધર સાથે હંમેશા નેગેટિવ વર્ડ આવે છે. બ્લેન્ક ઓફ ધ ટુ મેંગોઝ ઇઝ અનરાઇપ, કે આમાંથી બંને મેંગો જે છે એમાંથી એક પણ મેંગો છે એ પાકેલી નથી. તો neither of the two mangoes is unripe. Blank of them plays well, કે તેમાંથી એક એ લોકોમાંથી દરેક જણ છે એ મસ્ત રમે છે. each of them. Okay, blank do it now or never do it again, કરવું હોય તો અત્યારે જ કરી લે, નહીં તો પછી કરવાનું જ નહીં, ફરીથી નહીં કરવાનું. તો નેવર આવ્યું ને, નહીં, નેવર વર્ડ એ નેગેટિવ વર્ડ છે, તો અહીં આઈધર આવશે, નાઈધર નહીં આવે. જો નાઈધર હોય તો નેગેટિવ વર્ડ નહીં હોય, એ યાદ રાખજો તમે. બ્લેન્ક ઓફ ધીઝ સ્ટુડન્ટ્સ ગોટ અ પરફેક્ટ ગ્રેડ, એટલે આ બધામાંથી દરેક સ્ટુડન્ટ જે છે એમને પરફેક્ટ ગ્રેડ મળ્યો છે. એટલે દરેક આવ્યું એટલે ઈચ આવશે. કમેન્ટ કરો one sentence on each, either or neither. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહે.